સાવલી તાલુકાની 175 આંગણવાડી કાર્યકર બહેનોનો વિરોધ વધારાની ચૂંટણીલક્ષી કામગીરી ન કરવાનું આપ્યું આવેદનપત્ર વરસાદી માહોલ વચ્ચે સાવલી તાલુકાની 175 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ભેગી થઈ અને નારા લગાવતા મોડી વહેલી મામલતદાર કચેરી ખાતે પહોંચીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણીઓ માટે આપવામાં આવતી વધારાની કામગીરી કરવાનું તેઓએ સ્પષ્ટપણે અસ્વીકાર્યું હતું। આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેમની પાસે પહેલેથી જ બાળકોની સંભાળ, પોષણનું વિતરણ, રેકોર્ડ મેન્ટેન કરવા જેવી કામગીરીનો ભાર હોય છે, તેમાં હવે ચૂંટણીલક્ષી કાર્યમાં લગાડવામાં આવતા છે જે અંગ્રેજીમાં હોય છે અને બહેનોમાં મોટાભાગે 10 પાસ કે તેના પણ ઓછું ભણતર ધરાવતી હોવાથી આવા કામોમાં મુશ્કેલી ઊભી થાય છે। આંગણવાડી બહેનોનું સ્પષ્ટ કહેવું છે કે જો તેઓની લાગણી મુજબ વધારાની કામગીરી પાછી લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ સાવલી ખાતે મોટા પાયે ધરણા પર ઉતરી રહેશે અને સરકાર સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવશે। આ ઘટનાને લઈને હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, મારું નામ પટેલ વર્ષાબેન ગિરીશભાઈ, હું પોતે જ આંગણવાડી કાર્યકર છું। હવે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે અને સરકારે જે અમને મોબાઈલ આપે તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી। બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે। અત્યારે અમને જે સાહેબે બીએલઓની જે કામગીરી સોંપી છે એના માટે અમે 4 દિવસ પહેલા જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતું। આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા, પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી। બધી બહેનો 10 ચોપડી ભણેલી છે, કોઈ 12 ભણેલી, પણ જે 10 ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી। અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનોને ફાવતા નથી, તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે? અને શિક્ષકો છે, તલાટી છે, એ લોકોને કામગીરી સોંપો ને, અને 75% શિક્ષકોએ કામગીરી લીધેલી જ છે, પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને લીધું, પણ આંગણવાડી વર્કરોને એટલું બધું કામ હતું, બહેનો નવરી જ નહીં થતી। અત્યારે અમારે નવી હાલમાં સીએમની કામગીરી ચાલી રહી છે, એટલે જે બાળકોનું વજન હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાની, તો બહેનો કેટલું કામ કરી શકે? આપની માંગ શું છે? અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બીએલઓની કામગીરી અમારી રદ કરે સાહેબ, અને બધી બહેનો અત્યારે અમે સાવલી ઘટકની અને દેશની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે। આપની માંગ નહીં સંતોષે તો શું કરશો? અમારી માંગ નહીં સંતોષે તો બધી બહેનો રાજીનામું આપવા બધી બહેનો તૈયાર જ છે। આપનું નામ? મારું નામ પટેલ વર્ષાબેન ગિરીશભાઈ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન।